નમો નમઃ. આપણે આજે એક એવા ગ્રંથની યાત્રા શરૂ કરી રહ્યા છીએ જેનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ભય ઉભો થાય છે. તો સૌ પહેલા આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. મનોરથો મદીયોયં સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ દાસોહમ તવ કેશવ. મેં તમને પહેલા કીધું કે જેનું નામ સાંભળતા ઘણા લોકોની અંદર ભય ઉત્પન્ન થાય છે. તે પુરાણનું નામ છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ શું છે અને શા માટે સાંભળવું જોઈએ એ આપણે જાણીએ. સૌથી પહેલા તો આપણે ગરુડ પુરાણ એટલે શું એનું મહત્વ સમજીએ. ગરુડમ પ્રોક્તમ પુરાણમ ઇતિ ગરુડ પુરાણમ. ગરુડજીએ જે પ્રશ્ન પૂછેલા અને ભગવાન વિષ્ણુએ તે પ્રશ્નનો ઉત્તર આપેલો એટલે એનું નામ પડ્યું ગરુડ પુરાણ. ને પુરાણનો ભાવાર્થ શું થાય તો કીધું કે પુરાણવમ ઇતિ પુરાણમ. જે પુરાણા છે જે જૂના છે પણ જ્યારે જ્યારે વાંચો ત્યારે ત્યારે તમને નવું નવું જાણવા મળે. કહીને આપણે દિને દિને નવમ નવમ. જ્યારે જ્યારે તમે આ પુરાણવમ જે પુરાણા છે જે જૂના છે પણ જ્યારે વાંચો ત્યારે નવું નવું જાણવા મળે એનું નામ પુરાણ. પુરાણવમ ઇતિ પુરાણમ. તો કોઈ કહે છે કે ઘરની અંદર ગરુડ પુરાણ ન રાખવું, કોઈ કહે કે મૃત્યુ પછી જ વાંચવું. પરંતુ પ્રશ્ન એ છે કે જો આ ગ્રંથ ભગવાન વિષ્ણુના મુખમાંથી સ્વયં નીકળ્યો હોય તો તે અશુભ હોઈ શકે ન હોઈ શકે. કેમ કે ભગવાન વિષ્ણુએ પોતે આ પ્રશ્નનો જવાબ આપેલો એના મુખમાંથી નીકળેલા છે તો એ અશુભ થોડા હોઈ શકે, ન હોઈ શકે. એટલે મિત્રો, સૂર્યનો પ્રકાશ ચોર માટે પણ છે અને સંત માટે પણ. એ જ રીતે શાસ્ત્રનું જ્ઞાન દરેક માટે છે. એક વખત ગરુડજી મહારાજે ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, આ સંસારમાં જીવ દુખી કેમ છે, સુખી કેવી રીતે થાય અને જન્મ મૃત્યુનું રહસ્ય શું છે? ત્યારે ભગવાને જે દિવ્ય જ્ઞાન આપ્યું તેને ગરુડ પુરાણ કહેવામાં આવે છે. તેથી ગરુડ પુરાણ માત્ર મૃત્યુની વાત નથી કરતું, એ જીવનનું વિજ્ઞાન છે. માણસનું સૌથી મોટું દુઃખ, વિચાર કરો કે માણસ આખું જીવન દોડે છે બાળપણમાં ભણવા માટે, યુવાનીમાં કમાવા માટે ને વૃદ્ધાવસ્થામાં દવાખાના માટે. પણ એક પ્રશ્ન પોતાને પૂછો, એક પ્રશ્ન પૂછો, હું આટલું બધું શા માટે કરું છું? ગરુડ પુરાણ કહે છે કે માણસનું સૌથી મોટું દુઃખ એ અજ્ઞાન છે. જ્ઞાની માણસ હોય તે બધું પાર થઈ શકે પણ અજ્ઞાન માણસને જ્ઞાની બનાવવાનો. એટલે સૌથી મોટું દુઃખ શું છે તો કે અજ્ઞાન છે. અમે શરીરને હું માનીએ છીએ, આપણે શરીરને હું માનીએ છીએ પણ આ શરીર આપણું છે જ નહીં. આપણને તો એમ કહેવાય છે કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ. કે જેમ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા આવે તેમ મૃત્યુ પછી જીવ બીજા શરીર પામે છે. આ શરીર આપણું નથી. બાળપણમાં આવજો, વૃદ્ધાવસ્થા આવી જાય, મૃત્યુ પછી જીવ પાછો બીજા શરીરમાં ચાલ્યો. 84 લાખ યોની છે. એમાં આપણે ફરતા 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 મનુષ્ય યોની આવ્યા. એટલે કહે છે કે આ આપણું શરીર છે ને એ પણ આપણું નથી.
એક શ્લોકની અંદર કીધું કે ધનાની ભૂમો પ્રસવસ્ત્ર ગોષ્ઠે ભાર્યા ગૃહિતવા હિ જન સ્મશાને દેહશ્ચિતાયમ પરલોક માર્ગે કર્માનુભોગચ્છતિ ધીમહિ. ધનાની ભૂમો, આપણું પાસે ધન જે સંપત્તિ પૈસા છે એ ક્યાં લગી? તો કે ભૂમિ લગી છે. પ્રસવસ્ત્ર ગોષ્ઠ, આપણે પશુ પંખીઓ પાયડા હોય ત્યાં લગી, એના ગોષ્ઠ લગી. ભાર્યા ગૃહિતવા, આપણી જે પત્ની, આપણી અર્ધાંગીની, તે ક્યાં લગી સીમિત? તો કે ઘરના આંગણા સુધી. ભાર્યા ગૃહિતવા હિ જન સ્મશાને, આપણા કુટુંબના માણસો એ ક્યાં લગી સીમિત છે? તો કીધું કે શમશાન લગી, એ પણ આપણી સાથે આવવાના દર્દી. એ તો શું, આપણો દેહશ્ચિતા, એમ આપણો જે દેહ, આપણને જે શરીર આપેલું છે એ શરીર ક્યાં લગી નિમિત્ત છે? તો કીધું કે ચિતા લગી નિમિત્ત છે. કર્મ અનુભોગ છતી જીવ, એક આપણી આદે ખાલી કર્મ જ આવશે, બીજું કાંઈ પણ નથી આવવાનું કર્મ સિવાય. એટલે શાસ્ત્ર પણ કહે છે, એક સુંદર પ્રસંગ મનની અંદર યાદ આવે છે કે એક રાજા પાસે ઘણું ધન હતું. એક દિવસ એક સંતે પૂછ્યું કે રાજન, આમાંથી તમારું શું છે? રાજાએ કહ્યું કે આ બધું મારું જ છે. તો સંતે કહ્યું, મૃત્યુ પછી શું સાથે લઈ જશો? રાજા તો થઈ ગયા. મિત્રો, આપણને રોજ આ જ પ્રશ્ન પૂછે છે કે જે આજે મારું છે તે કાલે કોઈ બીજાનું થશે. સાચી સંપત્તિ શું છે? આપણે માનીએ છીએ કે પૈસા સાચી સંપત્તિ, પણ નહીં. ગરુડ પુરાણ કહે છે કે સૌથી મોટી સંપત્તિ સારો સ્વભાવ, સત્ય, દયા, સેવા અને ભગવાનનું સ્મરણ. કારણ કે આ વસ્તુઓ મૃત્યુ પછી પણ જીવ સાથે રહે છે. ગરુડ પુરાણ એક મુખ્ય વિષય છે, તેનું નામ છે કર્મ. જેમ ખેતરમાં જેવું બીજ વાવીએ તેવો પાક મળે, તેમજ જીવનમાં જેવું કર્મ કરીએ એવું ફળ અવશ્ય મળે. જો આજે કોઈનું દુઃખ આપ્યું હોય તો તેનું ફળ જરૂર મળે. આજે કોઈનું પણ ભલું કર્યું હોય તો તેનું પુણ્ય પણ જરૂર મળે. ભગવાનનો દરબાર એ મોડો હોઈ શકે, ભગવાનનો દરબાર રહ્યો એ મોડો હોઈ શકે, એમાં અંધેરો નથી. જોઈએ તો આ દુનિયા છે ને એક ધર્મશાળા જેવી છે. મુસાફર આવે છે, થોડો સમય રહે અને પછી ચાલ્યો જાય. કોઈ પણ અહીં કાયમ રહેવાના નથી. રાજા ગયા, મહારાજા ગયા, મહાન યોદ્ધાઓ ગયા, હું અને તમે પણ એક દિવસ જવાના જ છીએ. પરંતુ પ્રશ્ન એ નથી કે કેટલા વર્ષ જીવ્યા, પ્રશ્ન એ છે કે કેટલું જીવ્યા. આજે રાત્રે સૂતા પહેલા 3 પ્રશ્ન પોતાને પૂછજો. પહેલો પ્રશ્ન, મેં આજે કોનું ભલું કર્યું? બીજો પ્રશ્ન, મેં કોને દુઃખ આપ્યું? અને ત્રીજો પ્રશ્ન, જો આજે જીવનનો છેલ્લો દિવસ હોય તો શું મને દુઃખ અફસોસ રહેશે કે નહીં? આ 3 પ્રશ્ન પોતાને પૂછ. જો આ 3 પ્રશ્ન રોજ પૂછશો તો જીવન બદલાવા લાગશે. તમારું જીવન છે ને બદલવા લાગશે. આજે આપણે જાણ્યું કે ગરુડ પુરાણ જીવનનું દર્પણ છે, પરંતુ હવે એક અત્યંત રહસ્યમય પ્રશ્ન છે કે મૃત્યુની ક્ષણે શું થાય છે? જીવ શરીરમાંથી કેવી રીતે નીકળે? યમદૂતો દરેક જીવ પાસે આવે છે કે નહીં? અને સારા અને ખરાબ કર્મવાળે જીવની ગતિ શું ફરક હોય છે? આ રહસ્યનું વર્ણન ગરુડ પુરાણમાં ખૂબ જ રસપ્રદ રીતે કરવામાં આવ્યું છે. જો આપને આવું જ કંઈક જાણવું હોય, જીવન જીવવું કેવી રીતે, અને આપણે આ ગરુડ પુરાણની યાત્રા શરૂ કરી રહ્યા છીએ, તો જેને કંઈક નવું જાણવું હોય, કંઈક નવું શીખવું હોય, તો અમારી ચેનલ સનાતન જ્ઞાન ગંગાની અંદર જોડાઈજો.
અને શાસ્ત્રનો હેતુ ડરાવવાનો નથી. શાસ્ત્રનો હેતુ આત્માને જગાડવાનો છે. તો દરેક મિત્રોને વિનંતી છે કે આવું કંઈક નવું જાણવું હોય તમારી ચેનલમાં જોડાજો. સનાતન જ્ઞાન ગંગાની અંદર. જય શ્રી નારાયણ, જય શ્રી હરિ, રાધે રાધે.